कैसे हो बच्चों। आज का हमारा विषय है गुजराती। गुजराती में हम आए हैं स्टेप 2929, जिसे गुजराती में कहते हैं पगलू 29। इसमें हम बिंदु वाले शब्दों और मूलाक्षर पढ़ रहे हैं। घने माथे मींडू घम। ये पिक्चर किस चीज़ का दिख रहा है आपको? इसे घंट बोलते हैं, इसलिए शब्द लिखा है घंट। अब आप सोच रहे होंगे कि मैं यहाँ घम बोला और यहाँ घंट क्यों हुआ। तो बाळको आ जे बिंदु छे तेनो मतलब न पण थाय छे अने म पण थाय छे। ते आपणे शब्द बोलवा उपर खबर पड़े छे। हवे आपणे आ शब्द घंट बोलीशुं ना, ए बोलवामां नथी बेसतुं। अने घंट बोलीशुं तो ए शब्द बोलवामां बेसे छे। ते शब्द बोलवामां बराबर छे, एटले અહીં આપણે ઘંટ બોલવાનું છે। ત્યાર પછી ल ने माथे मींडू लम। तो पिक्चर शानुं छे? पलंग। एटले અહીં લખ્યું છે पलंग। અહીં પણ આ બિંદુને ન નામ આપ્યું છે પલંગ। બોલવામાં વચ્ચે ન બોલાય છે તે આ બિંદુ છે તેનાથી ન બોલાય છે। જો આપણે બિંદુને म બોલીએ તો પલંગ એ શબ્દ બંધ બેસતો નથી, એટલે આ બિંદુને આપણે ન નામ આપવાનું છે। આને બિંદુને ન નામ ઉચ્ચારથી બોલાવવાનું કે મ ઉચ્ચારથી બોલાવવાનું તે આપણે શબ્દ વાંચીએ તેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે। ઘને માથે મીંડું ઘંટ। ઘને માથે મીંડું ઘંટ। ઘને માથે મીંડું ઘંટ। આ ઘના ઉપર જે બિંદુ છે તેને આપણે ન ઉચ્ચાર તરીકે બોલાવવાનું છે। ત્યાર પછી લને માથે મીંડું લંગ। પલંગ। 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 અહીં પણ આપણે લના માથે મીંડું છે તેને ન ઉચ્ચારથી બોલાવવાનું છે। જો તેને મ ઉચ્ચારથી બોલાવે તો તે શબ્દ બંધ બેસતો નથી। ત્યાર પછી અહીં મૂળાક્ષર આપ્યા છે। ઘને માથે મીંડું ઘમ। ધને માથે મીંડું ધમ। ધને માથે મીંડું ધમ। ધ પછી કયો મૂળાક્ષર આવે છે? તો ન। નને માથે મીંડું નમ। નને માથે મીંડું નમ। નને માથે મીંડું નમ। ન પછી આવે છે પ। પને માથે મીંડું પમ। પને માથે મીંડું પમ। પને માથે મીંડું પમ। પ પછી આવે છે ફ। ફને માથે મીંડું ફમ। ફને માથે મીંડું ફમ। ફને માથે મીંડું ફમ। આપણે સાદા મૂળાક્ષર લખતા હોઈશું અને તેના ઉપર બિંદુ હોય તો તેને આપણે મ ઉચ્ચારથી જ બોલાવવાનું છે। ત્યાર પછી તે મૂળાક્ષર આપણે શબ્દમાં વાપરીએ તો શબ્દ બોલીએ તેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આમાં જે બિંદુ છે તેને મ ઉચ્ચારથી બોલાવવાનો કે ન ઉચ્ચારથી બોલાવવાનો। હવે આ શબ્દ છે ગંધ। અહીં આ જે બિંદુ છે તેને આપણે ન ઉચ્ચારથી બોલાવ્યું છે ગંધ। ગ બોલવામાં વચ્ચે ન આવે છે એટલે આ શબ્દને આપણે ગંધ શબ્દ બોલવાનું છે। ગને માથે મીંડું ગંધ। આ શબ્દ છે રંગ। અહીં પણ રના ઉપર જે બિંદુ છે તેને આપણે ન ઉચ્ચાર આપ્યો છે એટલે આ શબ્દ થઈ ગયો રંગ। રંગ। ત્યાર પછી છે નંગ। નંગ। અહીં પણ નના ઉપર જે બિંદુ છે તેને ન ઉચ્ચાર આપ્યું છે નંગ। ત્યાર પછી છે ડને માથે મીંડું ડંખ। ડંખ। અહીં પણ જે ઉપર બિંદુ છે તેને ન ઉચ્ચાર આપ્યો છે ડંખ।
ઊંટ ઊંટ। અહીં પણ જે ઉના ઉપર બિંદુ છે તેને ન ઉચ્ચાર આપ્યું છે। ઊંટ બોલવામાં વચ્ચે અંદરથી ન બોલાય છે, એટલે આ બિંદુ જે છે તે ન ઉચ્ચાર માટે આપ્યો છે। તો ઊંટ ઊંટ। અહીં આપણે આ બિંદુને મ ઉચ્ચારથી બોલાવીએ તો શું બોલાશે? ઊંટ। આ શબ્દ બેસે છે? ના, આ શબ્દ નથી બેસતો, એટલે અહીં ઊંટના ઉપર જે બિંદુ છે તેને ન ઉચ્ચારથી બોલવાનું છે, એટલે એ શબ્દ થઈ ગયો ઊંટ। આ રીતે તમારે વ્યવસ્થિત બોલીને સારી રીતે નોટમાં લખવાનું છે। ગંધ રંગ नंग डंख। इस तरह आपको सारी लाइन में अच्छे से पढ़कर लिखना है और घर पे अच्छे से होमवर्क करना है। अब हम नेक्स्ट वीडियो में मिलते हैं।